સમયની અંદર ડેલિકેટની ચૂંટણીનું રિઝલ્ટ જણાવવામાં આવશે તો બંને ઉમેદવારોને વિનંતી કે જગ્યા પોતાની છોડશે નહીં અને અહીંયા જ ઊભા રહેશે. મહેશભાઈ 2 વોટથી મહેશભાઈને વિનંતી કે ધ્યાનથી પહેલા સાંભળે કે મહેશભાઈ 2 વોટથી જીત્યા નથી પણ હારી ગયા છે અને શંકરજી 2 વોટથી જીતી ગયા છે અને ડેલિકેટ બની ગયા છે. તો શંકરજીને વિનંતી કે સહી કરી અને ઘરે જાય. એટલે મિટલા ચૂંટણી ભરજે એટલે ચૂંટણી હું જીતી ગયો. હું જીતી ગયો. એમ ની વાત ખબર હે ને કે આ રીતના ઉદાસ ન થો. હું કોંગ્રેચ્યુલેશન. હું આવું આપણી સહી કરી. અરે તો સારું હતું. અરે તો હારે વડીમાં ભાઈ જીત્યો છે. મારું કામ કરશે કોઈ ના. હું ડેલિકેટ માં જીતી ગયો. બરોબર સારું થયું. કહો તો નહીં. આ હારા લે મિટલા. લે 5 રૂપિયા નહીં લાગતો નહીં મને. આ બનાવ્યો છે ઘેર. આ તો ઉગાઈ ગયું એમ ફૂલ. અભિનંદન. કોંગ્રેચ્યુલેશન. હા મહેશ કાકા કોંગ્રેચ્યુલેશન કહેવાય. કોંગ્રેચ્યુલેશન. આ તો તે હાલ આ મને વગાડ ઢોલી. તમારો સમય બગાડીને તમે બધોય મને જીતાડ્યો એના માટે તમને થેન્ક યુ. આભાર. શંકરજી હું કોઈ ટાઈમ લઈ તમારા બાજુ નતો આવ્યો. હું તમારા હોમો ઉભો હતો અને જો હું હરત ને તો તમે મારું કામ કરી આપો અને જો તમે હરત ને હું જીતો જ ન તો હું તમારું કામ કરી આલો એટલે મારું કામ કરી આલવું પડશે બા. હા આ કુલ બધાનું કામ કરે આખા ગામનું. બરોબર. પેલો રોડ કરાવી દીધો. હા કરાવી દઈએ. અને બીજી ફેરા હું ઊભો રહું તો મને જીતાડજો. વોટ આલજો એટલે તમારું કામ થાય પાછું. મારે ઊભું રહેવું પડશે બા. બીજો મારી છે બીજી વખત મને જીતાડજો. ચા પાણી
ખરેખર જેટલું દુઃખ થાય છે પણ હું કરું દુઃખમાં હવે તો સુખ આવ્યું ગમે તેડો હું જીતો તો હું મારા કામ કરી દઉં અમારા ભાઈ જીત્યા તો તોય માં કામ કરી આપશી અમે કામ કરવાના અમે કામ કરવાના હેડ ધોરી શેર કોઈ જીડી પાડ દેડ